બરાબર. There are, અચ્છા કોઈને ખબર છે કેટલા આર્ટિકલ્સ છે? ઓકે, હું જ કહી દઉં. ચાલો, there are 3 articles in English language, right? A, N, ને the. Ready? 3 articles, A, N, the. હવે આ જે આર્ટિકલ્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રોલ પ્લે કરે છે ઇન સેન્ટેન્સીસ, રાઈટ? હવે માની લો I eat an apple daily. તો હવે આપણે અત્યારે આખા સેન્ટેન્સમાંથી આ એક ચેપ્ટર ભણવાના છીએ, બરાબર? કે આર્ટિકલ યુઝ ક્યારે થાય અને એવું તો શું હશે એની પાછળની સ્પેલિંગમાં કે આગળ આર્ટિકલ એ આવશે, એન આવશે કે ધ આવશે. આપણે આખું સેન્ટેન્સ જ્યારે શીખવા જશું તે પહેલા સેન્ટેન્સના પાર્ટ શીખી છે, એમાંનો ફર્સ્ટ પાર્ટ શીખી છે. આપણે આ પાર્ટ શીખી ગયા, આને શું કહેવાશે? પ્રોનાઉન. રેડી? એટલે આપણે આ પાર્ટ શીખી નાખ્યો. આ પાર્ટ આપણો ચાલુ છે, વર્બ. રેડી? હવે આપણે આની ઉપર આવ્યા છે, આર્ટિકલ્સ. ક્લિયર? સો એટલે આપણે આનું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે હેડિંગ આપું છું હું આર્ટિકલ એ. રેડી? તો કે ભાઈ આર્ટિકલ એ ક્યારે યુઝ થશે? તો ઇંગ્લિશમાં when spelling start with consonant sound. Right? For that we use or we apply article a. Clear? કે શું કહે છે? જ્યારે સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે કન્સોનન્ટથી, કન્સોનન્ટના સાઉન્ડથી. જો આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કન્સોનન્ટ સાઉન્ડ, મતલબ હું જે બોલું છું પેન, બરાબર? એનો જે ફર્સ્ટ વર્ડ છે એ કન્સોનન્ટ સાઉન્ડ હોવો જોઈએ. પેન, બરાબર? પ એટલે શું છે? કન્સોનન્ટ છે. તો જ્યારે કન્સોનન્ટ થી સ્પેલિંગ સ્ટાર્ટ થશે તો એની આગળ આપણે શું એપ્લાય કરશું? આર્ટિકલ એ. ક્લિયર? ચાલો, બુક તો બી છે, બી શું છે? કન્સોનન્ટ છે. એટલે આપણે આગળ શું મૂકશું? આર્ટિકલ એ. અ બુક. રેડી? એની એક્ઝામ્પલ ફ્રોમ યોર સાઇડ ગાઈઝ? ચેક. રાઈટ? સી શું છે? કન્સોનન્ટ સાઉન્ડ. એટલે આપણે આર્ટિકલ એ આવશે. ચલો, ક્લિયર થયું આર્ટિકલ એ? કે આર્ટિકલ એ ક્યારે આવશે? when spelling start with consonant sound, right? For we apply article a. Clear? Understood? ચલો, but there is a rare case. Rare case 2. હવે rare case શું કહે છે? કે when spelling start with vowel but sound must in consonant. For that we apply article a. Right? So for example, university. Ready? See, U. Spelling start with U. Spelling start with vowel. U is the vowel. બરાબર? પણ આપણને શું કહે છે? બટ સાઉન્ડ મસ્ટ બી ઇન કન્સોનન્ટ. પણ જે આ યુનિવર્સ શું બોલાય? યુનિવર્સ. જો મેં ગુજરાતી લખ્યું યુનિવર્સ, તો આ ય છે એનો શું થાય? યનો વાય થાય. તો વાય શું છે? કન્સોનન્ટ છે. રેડી? વાય કન્સોનન્ટ છે એટલે આપણે યુનિવર્સિટીની આગળ આપણે આર્ટિકલ એ મૂકશું, એમ નહીં. ક્લિયર થયું? જો ફરીથી આ ડેફિનેશન જોઈ લઈએ. when spelling start with vowel, vowel થી સ્પેલિંગ સ્ટાર્ટ થઈ છે, યુનિવર્સિટી યુ થી સ્ટાર્ટ થઈ છે, but the sound must be in consonant. જો સાઉન્ડ શું છે? યુનિવર્સિટી, યુ, ય. આપણને ખબર છે ગુજરાતીમાં ય ને આપણે વાય કહીએ છીએ, રાઈટ? તો વાય શું છે? કન્સોનન્ટ છે. રેડી? એટલા માટે આપણે આર્ટિકલ શું મૂક્યું? એ. ભલે સ્પેલિંગ વોવેલ થી સ્ટાર્ટ થાય છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ શું છે? કન્સોનન્ટ સાઉન્ડ. રેડી? એટલા માટે આપણે આર્ટિકલ એ મૂક્યું છે. એક ઓર એક્ઝામ્પલ લઈએ. બરાબર? આગળ હોય તો union, right? ભલે સ્પેલિંગ સ્ટાર્ટ વિથ યુ, that is vowel, but સાઉન્ડ શું છે? union, right? આ યનો શું થાય? yes, right. તો y શું છે? કન્સોનન્ટ છે. એટલા માટે આપણે શું મૂકી? આર્ટિકલ એ. ભલે વોવેલ થી સ્ટાર્ટ થઈ છે સ્પેલિંગ, પણ
એને બોલાય છે શું યુનિયન રેડી એટલે આપણે આર્ટિકલ એ મૂકી છે ક્લિયર ચાલો આર્ટિકલ એ ક્લિયર થયો હવે આપણે જઈએ છીએ આર્ટિકલ એન તો હવે ઈઝી છે કે when spelling Start vowels. yes start with Vowels. vowel કારણ કે હું vowel sound So, આ important word vowel sound બરાબર for that we apply and alpha. yes article n clear so for example egg e Yes. right egg તો અહીંયા e શું છે vowel છે vowel sound આવે છે ready Yes. તો આપણે અહીંયા શું મૂકશું આર્ટિકલ n ક્લિયર થયું નેક્સ્ટ એક્ઝામ્પલ elephant ready e article n umbrella u umbrella બોલાય છે umbrella right and is a is vowel that's why we put article And n clear થયું okay તો revision when spelling start with vowel sound right એક और લઈએ apple vowel sound છે apple ready તો આપણે આર્ટિકલ n મૂકવાનો છે when spelling start with vowel sound for that we apply article n clear okay ચલો અહીંયા પણ એક રેર કેસ આવે છે શું આવે છે when spelling start with consonant but the sound in vowel for that we apply article n clear say for example our see h is the silent ready but the spelling start with vowel a consonant right but the sound is our અને શું થાય o અથવા a ready અહીંયા આપણી સ્પેલિંગ માં o છે our ready તો અ શું છે vowel છે એટલા માટે આપણે શું મૂકશું આર્ટિકલ n એટલે અહીંયા શું આવશે and our second example honest ready h શું છે consonant છે પણ sound શું બોલાય honest honest right એટલે આપણે અહીં શું હશે આર્ટિકલ n ક્લિયર થયું આટલું સમજ પડી ગઈ તો this is all about article a અને n